ફ્રેન્ડ્સ, અંધશ્રદ્ધાઓ, સુપરસ્ટિશન્સ એ પણ જાણે કે આજના સમય મુજબ, મોડર્ન ટાઈમ મુજબ અપગ્રેડ થઈ ગઈ છે. આજના સમયની એટલી અમુક રસપ્રદ અંધશ્રદ્ધાઓ સમાજમાં, માનવ સમાજમાં, સોસાયટીમાં ફેલાયેલી જોવા મળે છે ને ખરેખર બહુ મજા આવી જાય. જેમ કે એના વિશે થોડી વાત કરીએ તો સૌથી પહેલી તો કેટલી સરસ અંધશ્રદ્ધા જોવા મળે કે ભાઈ અઠવાડિયાની અંદર કમસે કમ એક વખત તો કમસે કમ બહાર જમવા જવું જ પડે. ઘરમાં નહીં જમવાનું. નહીંતર તો જાણે ઘરની અંદર અનાજ ખૂટી જાય. બહાર જમવા ના જાવ તો કદાચ તમારી તબિયત બગડી જાય, અપચો થઈ જાય ભાઈ બધાને. પણ કમસે કમ એક વખત તો હોટલ્સ, રેસ્ટોરાં, ધાબા ઉપર ક્યાંક તો બહાર જવું જ પડે. બીજી વસ્તુ, પ્રી વેડિંગ શૂટ વગર તો ભાઈ આજના સમયમાં લગ્ન જ ના થઈ શકે. પ્રી વેડિંગ શૂટ અગર તમે ના કરો તો એને તો લગ્ન જીવનની સૌથી મોટી બાધા કહેવાય. સૌથી મોટું અપશકુન થયું એવું માનવામાં આવે છે. ટ્યુશન વગર ભણી જ ના શકાય. જૂના સમયના લોકો, જે લોકોએ ટ્યુશન વગર ભણ્યા છે, એ બધા તો કદાચ અભણ જ રહી ગયા હતા. કારણ કે ભણતર તો માત્ર ટ્યુશન્સમાં મળે છે. આવક ભલે ને ના હોય, લોન લઈને તો લોન લઈને, પણ સુવિધાઓ ભાઈ બધી જ ભોગવવાની જીવનમાં. કારણ કે જો જીવનમાં સુવિધાઓ ના હોય તો એ જીવનને જીવન જ નથી ગણવામાં આવતું. પછી ભલે ને બાકીની આખી જિંદગી લોન ભરતા ભરતા માણસ લાંબો થઈ જાય. સુવિધાઓ ભોગવવાની. રજાઓમાં ક્યાંક દૂર ફરવા જવું જ જોઈએ. નહીતર તો એ રજાઓનો મતલબ જ શું છે? કોઈ પણ રીતે એમાં પણ એ જ વસ્તુ, લોન લઈને તો લોન લઈને, પણ દૂરના રાજ્યોમાં કે દૂરના દેશોમાં ફરવા જવાનું જ. પછી જન્મદિવસ પર પાર્ટી કરવી જ પડે. અરે જન્મદિવસો પર પાર્ટી ના કરો તો એ જન્મદિવસ જ ના ગણાય. અને આ એક તો અજીબોગરીબ છે ફ્રેન્ડ્સ. રોજનું 1.5 થી 2 GB જેટલું ઇન્ટરનેટ રાત્રે 12 વાગ્યા પહેલાં પૂરું કરવું જ પડે. જો રાત્રે 12 વાગ્યા પહેલાં તમે એ 1.5-2 GBનું જે આપણું જે નેટ છે, ડેટા છે, એ યુઝ ના કરો ને તો ભાઈ રાતે કોઈ પાવો આવે ને આપણો મોબાઈલ લઈ જાય. અને લાસ્ટમાં પણ ખરેખર વિચારવા જેવી અંધશ્રદ્ધા, આપણી લાઈફમાં શું ચાલી રહ્યું છે, આપણે કેટલા ખુશ છીએ, અથવા આપણી લાઈફમાં કયો આનંદ આપણે માણ્યો આજે, આપણી લાઈફમાં આજે શું થયું, એ દરેક બાબતો પિક્સના સ્વરૂપમાં કે વિડીયોઝના સ્વરૂપમાં સોશિયલ મીડિયા થ્રુ લોકોને તો બતાવવા જ પડે. નહીંતર જાણે કે આપણી પોતાની જિંદગી જ અધૂરી રહી જાય છે. થિંક અબાઉટ ઇટ.